પહેલા તો અમે બહુ જ વધારે ખુશ છીએ બધા કે આજે કેબિનેટનો સ્થાન મળ્યો છે. એમની મહેનત મેં જોઈ છે. મારી નાનામાં નાની યાદો એ છે કે એ લોકોને મદદ કરી છે, સમાજ સેવા કરી છે. એટલે મને લાગે છે મારા જન્મ પહેલાથી જ કરે છે, કારણ કે હું જ્યારે નાની હતી ત્યારથી મને જેટલું યાદ આવે છે, મારી નાનપણની યાદોમાં બી એ જ છે કે એમને સમાજ સેવા કરી છે. રાજકારણમાં એન્ટ્રી લીધી. અમે જ્યારે પોર્ટ કોલોનીમાં રહેતા નાના હતા ત્યારથી મને બધી એ જ યાદો છે કે એમને ખાલી ને ખાલી સમાજ સેવા કરી છે અને રાજકારણમાં જ્યારે એન્ટ્રી લીધી હતી અને કામ કર્યું છે 40 વર્ષથી, એ બધું જ અમારી યાદોમાં છે. એટલે અમે બહુ જ રાજી છે અત્યારે, અને આખો અમારો પરિવાર એટલો જ ખુશ છે. અને મારા દાદાનું બી આ એક સપનું હતું. મારા દાદા ગામડે રહેતા હતા, તો જ્યારે પણ ચૂંટણી આવે, ગમે તે હોય, રિઝલ્ટ આવવાનું હોય, ગમે તે, એ તરત આવી જતા હતા કે ત્યાંથી એ મહેનત કરતા હતા. તો આજે મારા દાદા છે એ બી એટલા જ ખુશ હશે ઉપરથી. બહુ સારી તક મળી છે, બહુ સારો પોર્ટફોલિયો મળ્યો છે. એટલે જે પણ મળ્યું હોત એમનું 200% આપત અને આપશે, અને બહુ સારી તક મળી છે. એટલે એ કામ કરતા રહેશે. મને લાગે છે એમના છેલ્લા શ્વાસ સુધી એમને ખાલી કામ કરતા જ આવડે છે, એટલે કામ કરતા રહેશે. એની કોઈ પેલી ના થાય, મેઝરમેન્ટ ના થાય. બહુ જ પ્રેમ મળ્યો છે. આવું મને નથી લાગતું કે કોઈને પ્રેમ મળ્યો હશે. એટલે એમને બધી જ જવાબદારી બધી જ રીતે બહુ જ સારી રીતે નિભાવી છે. અને મને નહીં, મારા આખા પરિવારને એટલો પ્રેમ આપ્યો છે. નાનાથી લઈને મોટા સુધી બધાને જ એટલો પ્રેમ આપ્યો છે.